નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપણી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં। આજે આપણે જોવાના છે ધોરણ 9 વિષય ગણિતનું વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ, જે દ્વિતીય પરીક્ષા માટે તમારે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનું છે। એની અંદર આજે આપણે જોવાના છે વિભાગ એનો પ્રશ્ન 1 વિકલ્પો। જે વિકલ્પો અહીં આપેલા છે તેના ઉત્તર સાથે સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર તમને મળી જવાનું છે। તો અંત સુધી આ વિડીયો જોતા રહો, શીખતા રહો, સમજતા રહો અને કંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટની અંદર તમે અમને જાણ કરી શકશો। તો ચાલો મિત્રો શરૂ કરીએ ધોરણ 9 ગણિત વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટની અંદર વિભાગ એ। તો અહીં તમે જોઈ શકો છો આપણે શરૂ કરીએ વિભાગ એ તે પહેલાં તમને જણાવવાનું કે ભાઈ દ્વિતીય પરીક્ષા માટે ખાસ જે આ વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ ધોરણ 9 માટે અહીં આપેલું છે તે ધોરણ 9ના અસાઇનમેન્ટની જો બુક તમારે મેળવવી હોય તો લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તેના પર ક્લિક કરીને તમે ઘર બેઠા આ અસાઇનમેન્ટ મેળવી શકશો। તમે જોઈ શકો છો કે આ વર્ષની નવી જે આવૃત્તિ છે એ મુજબ અહીં તૈયાર કરવામાં આવેલું છે। ચાલો તો સૌથી પહેલાં શરૂઆત કરીએ ધોરણ 9 વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ પ્રકરણ 1। તો પ્રકરણ 1ની અંદર આપણે જોઈએ તો પહેલો સવાલ અહીં પૂછાયેલો છે, વિકલ્પો પૂછાયેલા છે કે ભાઈ વર્ગમૂળ 48ના છેદમાં વર્ગમૂળ 27 માઇનસ એટલે કે ઋણ સંખ્યા છે એ ખાલી જગ્યા સંખ્યા છે। તો અહીંયા તમને દેખાય છે અંશ અને છેદમાં છે સંખ્યા બંને, તો આપણે અહીં જવાબ કરી શકીએ। જો છેદની અંદર 27નું વર્ગમૂળ નીકળી જશે 3, તો અહીંયા જવાબ આવશે આપણો ઓપ્શન ડી સમય સંખ્યા। ત્યારબાદ બીજું, જો પી અને ક્યુ પૂર્ણ વર્ગ સંખ્યાઓ હોય તો તે હંમેશા પૂર્ણ વર્ગ સંખ્યા થાય। જો પી અને ક્યુ પૂર્ણ વર્ગ સંખ્યાઓ હોય તો એ હંમેશા પૂર્ણ વર્ગ સંખ્યા થાય। ચાલો ઓપ્શનમાંથી આપણે જોવાનું છે કે ભાઈ કઈ સંખ્યા એવી થશે, તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન સી 4Q। બરાબર, આગળ જોઈએ ત્રીજો પ્રશ્ન, કૌંસમાં 2 વર્ગમૂળમાં 2 વત્તા વર્ગમૂળમાં 6 અને બીજા કૌંસમાં આપેલું છે 2 વર્ગમૂળમાં 2 માઇનસ છે। જો એક વખત પ્લસ છે એક વખત માઇનસ છે, સાદુરૂપ આપણને ખબર છે પહેલા પદનો વર્ગ માઇનસ બીજા પદનો વર્ગ। તો અહીંયા 4 ઓપ્શનમાંથી આપણો જવાબ થશે ઓપ્શન એ, એટલે કે આપણો જવાબ આવશે 2। ત્યારબાદ જોઈએ આગળ 15 વર્ગમૂળમાં 15 ભાગ્યા 3 વર્ગમૂળમાં 3। ચાલો ભાગાકાર કરવાનો છે, 12 3 છે, અંદર વર્ગમૂળમાં 3 છે, એવી જ રીતે ઉપર અંશમાં 15 વર્ગમૂળની અંદર 15 છે। દરેકનો ભાગ ઉડાડશો તો અહીં તમારો જવાબ આવશે ઓપ્શન સી 5 વર્ગમૂળમાં 5। ત્યારબાદ જોઈએ પાંચમો વિકલ્પ, 2ની શૂન્ય ઘાત વત્તા 8ની શૂન્ય ઘાત છેદમાં 5ની શૂન્ય ઘાત। આપણે શીખ્યા છીએ કે ભાઈ કોઈની પણ શૂન્ય ઘાત હોય તો એને 1 કહેવાય, તો એનો મતલબ થાય 1 વત્તા 1 એટલે કે 2ના છેદમાં 1। તો જવાબ આવશે આપણો 2, એટલે કે અહીં આપણો જવાબ થશે ઓપ્શન એ। ત્યારબાદ આગળ છે ખાલી જગ્યાએ 7 અને 8ની વચ્ચે આવેલી સમય સંખ્યા છે। હવે 7 અને 8ની વચ્ચે કઈ સમય સંખ્યા આવેલી છે, અહીંયા આપણને 4 ઓપ્શન આપેલા છે, તો આપણો જવાબ આવશે ઓપ્શન ડી 61 ભાગ્યા 8। જો તમારે એનો સીધો જવાબ જોતો હોય તો આ દરેકનો ભાગાકાર કરી નાખવાનો, ભાગાકાર કરશો ને એટલે આનો જવાબ કંઈક 7 પોઈન્ટ સમથિંગ આવશે। એનો મતલબ 7 પોઈન્ટ આવે, એનો મતલબ એ 7થી નાની છે, 8થી નાની સંખ્યા હોય અને 7થી કેવી હોય, મોટી હોય, તો એ પ્રમાણે પણ તમે એનો સાદુરૂપ આપી શકો। ત્યારબાદ જોઈએ મિત્રો પ્રકરણ 2ના વિકલ્પો। તો પહેલો અહીંયા પ્રશ્ન પૂછાયેલો છે 3x વત્તા x ઘન બીજા કૌંસમાં x વત્તા 1ના છેદમાં x ના વિસ્તરણમાં x વર્ગનો સહગુણક ખાલી જગ્યા છે। હવે અહીં x વર્ગનું જે પદ છે આપણે પહેલાં મેળવવું પડશે સાદુરૂપ આપીને, x વર્ગની સાથે સહગુણક કોણ ગુણાયેલો છે, તો આપણો જવાબ આવશે ઓપ્શન સી એટલે કે 4। ત્યારબાદ જોઈએ આગળ બીજું, x ઘન વત્તા 27y ઘન વત્તા 9x વર્ગ y વત્તા 27xy નો વર્ગ બરાબર ખાલી જગ્યાનો ઘન થાય। તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન બી x વત્તા 3y નો ઘન થશે। ત્યારબાદ જોઈએ આગળ x વર્ગ માઇનસ 7x માઇનસ 18 બરાબર કૌંસમાં આપ્યું છે x પ્લસ m અને બીજા કૌંસમાં છે x પ્લસ n હોય તો m વત્તા nની કિંમત શોધો, એટલે કે m વત્તા n બરાબર ખાલી જગ્યા। તો અહીંયા જવાબ આવશે સાદુરૂપ આપતો ઓપ્શન સી એટલે કે -7। ત્યારબાદ મિત્રો જોઈએ આગળ ચોથું, x ની 11 ઘાત વત્તા 101 ને x વત્તા 1 વડે ભાગતા શેષ ખાલી જગ્યા મળે। હવે જો અહીંયા ભાગાકાર કરવાનું કીધું છે, તો અહીંયા આપણો જવાબ આવશે ઓપ્શન ડી એટલે કે 100 જવાબ આવે, બરાબર ને। x ની 11 ઘાત વત્તા 101 ને જો આપણે x વત્તા 1 સાથે ભાગીશું તો જવાબ આવશે 100। ત્યારબાદ જોઈએ આગળ બહુપદી p ઓફ x બરાબર 3x માઇનસ 7નું શૂન્ય, શૂન્ય એટલે કે આનું સમાધાન થતું હોવું જોઈએ સમીકરણનું, તો અહીંયા જવાબ આવશે આપણો સી 7ના છેદમાં 3। અથવા તો આની અંદર એક્સને તમે અલગ કરીને બરાબરની બીજી બાજુ જો શૂન્ય મૂકેલું હોય તે બાજુ લઈ જશો તો પણ તમને જવાબ ખ્યાલ આવી જશે।
ત્યારબાદ જોઈએ છઠ્ઠું, પી ઓફ એક્સ બરાબર એક્સ ઘન પ્લસ 8x² પ્લસ 19x પ્લસ 12નું એક શૂન્ય ખાલી જગ્યા છે. ચાલો આનું શૂન્ય શું છે એ મેળવવાનું હોય તો જો આપણને 4 ઓપ્શન આપેલા છે, દરેકની કિંમત મૂકતી જવાની, જેનો જવાબ શૂન્ય આવે તે આપણો જવાબ હોય. અહીંયા જવાબ આવશે આપણો ઓપ્શન ડી -1. મિત્રો, શંખનાદ મોસ્ટ આઈએમપી પેપર દ્વિતીય પરીક્ષા 2026 માટે શંખનાદના મોસ્ટ આઈએમપી પેપર જો હજુ સુધી તમે ન મેળવ્યો હોય તો આજે જ કોન્ટેક કરો અને આ પેપર મેળવી લો, જેથી કરીને પરીક્ષાની અંદર તમે સારામાં સારા માર્ક્સ કવર કરી શકો. ધોરણ 9 અને 10 ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા તૈયાર કરવામાં આવેલા છે. આ પેપર અનુભવ એક્સપિરિયન્સનો નિચોડ છે આની અંદર. તો આજે જ આ પેપરની ખરીદી કરી શકો છો. બ્લુપ્રિન્ટ મુજબ તૈયાર કરેલા છે. દ્વિતીય પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે. દરેક વિષયના પ્રશ્નપત્રો તમને મળી રહેશે. દરેક પ્રશ્નપત્રની PDF સોલ્યુશન પણ તમને અહીં મળવાનું છે અને દરેક પ્રશ્નપત્રનું વિડીયો સોલ્યુશન પણ મળશે. વધારે માહિતી માટે અહીં સ્ક્રીન ઉપર તમને એક નંબર દેખાઈ રહ્યો છે 70 46 22 22 54. આ નંબર ઉપર કોન્ટેક્ટ કરીને પણ તમે વધારે માહિતી મેળવી શકશો. અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ, પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને આજે જ આ ડાઉનલોડ કરી તમારી પેપર ઘર સુધી પહોંચતા કરો. ચાલો આગળ જોઈએ. હવે છે પ્રકરણ 8. તો એનો પહેલો સવાલ જોઈએ. લંબચોરસ ABCDમાં AB બરાબર 12 સેમી છે. જો ABCDનું ક્ષેત્રફળ 72 સેમી સ્ક્વેર હોય તો તેની પરિમિતિ શોધો. ચાલો, પરિમિતિનો અહીં આપણે જવાબ આવશે ઓપ્શન ડી એટલે કે 36. ત્યારબાદ જોઈએ બીજું, ત્રિકોણ ABCમાં AB, BC અને C એના મધ્ય બિંદુઓ D, E અને F છે. AB 7, BC 8.4, CA 7.2 સેમી હોય તો DEFની પરિમિતિ શોધો. તો અહીંયા પરિમિતિનો જવાબ આવશે ઓપ્શન ડી 11.3 સેમી થશે. ત્યારબાદ જોઈએ આગળ, ત્રિકોણ ABCની બાજુઓના મધ્ય બિંદુઓને ક્રમમાં જોડવાથી ત્રિકોણ XYZ મળે છે. જો ત્રિકોણ ABCની સૌથી મોટી બાજુનું માપ 12 સેમી અને સૌથી નાની બાજુનું માપ 5 સેમી હોય તો ત્રિકોણ XYZની સૌથી મોટી બાજુનું માપ ખાલી જગ્યા સેમી થાય. તો જવાબ આવશે ઓપ્શન બી એટલે કે 6. ત્યારબાદ જોઈએ આગળ ચોથું, સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDમાં ખૂણો A જેમ ખૂણો B જેમ ખૂણો C જેમ ખૂણો D બરાબર ખાલી જગ્યા શક્ય છે. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન એ 4:5:4:5, કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામ સામેની બાજુઓ કેવી હોય? સમાન હોય. ત્યારબાદ આગળ જોઈએ પાંચમું, સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDમાં ખૂણો A જો 75 હોય તો B કેટલો? તો એ બંને એકબીજાના પૂરક હોય. A જો 75 હોય તો B 180માંથી 75 બાદ કરીએ એટલે આપણો જવાબ આવશે ઓપ્શન ડી એટલે કે 105 અંશ. ત્યારબાદ જોઈએ છઠ્ઠું, સમબાજુ ચતુષ્કોણ ABCDના વિકર્ણો AC અને BD એમમાં છેદે છે. તો ખૂણો AMB બરાબર ખાલી જગ્યા થાય. ચાલો, ખૂણો મેળવવાનો છે. AC અને BD એમમાં છેદે છે તો ખૂણો AMB એટલે આપણો જવાબ આવશે ઓપ્શન સી કયો? 90 અંશ. સર આવું કેમ થાય? તો કે સમબાજુ ચતુષ્કોણનો નિયમ છે વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે, એટલે બંને વિકર્ણો જ્યાં ભેગા થશે ત્યાં કાટખૂણો પડશે. ચાલો આગળનું પ્રકરણ જોઈએ. પ્રકરણ નંબર 9 ની અંદર પહેલો પ્રશ્ન, ચક્રીય ચતુષ્કોણ ABCDમાં ખૂણો A જેમ ખૂણો C બરાબર 17:19 હોય તો ખૂણો A બરાબર ખાલી જગ્યા થાય. તો જવાબ આવશે અહીં ઓપ્શન એ 85. ત્યારબાદ બીજું, AB વ્યાસવાળા વર્તુળ પર બિંદુ C છે. જો ત્રિકોણ ABCમાં ખૂણો A 35 અંશ હોય તો ખૂણો B બરાબર ખાલી જગ્યા થાય. તો જવાબ આવશે અહીં ઓપ્શન ડી એટલે કે 55. ત્યારબાદ ત્રીજું, AB અને CD એ P કેન્દ્રિત વર્તુળની જીવાઓ છે. PM અને PN એ Pમાંથી અનુક્રમે AB અને CD પર દોરેલા લંબ છે. જો AB બરાબર 12 સેમી, PM બરાબર 8 સેમી અને PN બરાબર 6 સેમી હોય તો CD બરાબર ખાલી જગ્યા સેમી થાય. તો અહીંયા જવાબ આવશે આપણો ઓપ્શન ડી એટલે કે 16. ત્યારબાદ જોઈએ આગળ ચોથું, O કેન્દ્રિત વર્તુળમાં AB જીવા છે. જો ખૂણો AOB 60 અંશ હોય તો ત્રિકોણ OAB ખાલી જગ્યા ત્રિકોણ કહેવાય. તો અહીંયા જવાબ આવશે ઓપ્શન બી સમભુજ ત્રિકોણ. ત્યારબાદ પાંચમું છે, P કેન્દ્રિત વર્તુળની જીવાઓ AB અને CDના કેન્દ્રમાંથી Pથી અંતર અનુક્રમે PM અને PN છે. જો AB ગ્રેટર ધેન CD તો PM ખાલી જગ્યા PN થાય. તો અહીંયા જવાબ આવશે લેસ ધેન એટલે કે ઓપ્શન બી. ત્યારબાદ જોઈએ આગળ છઠ્ઠું, ચક્રીય ચતુષ્કોણ ABCDમાં ખૂણો BAC બરાબર 45 અંશ અને ખૂણો ADB બરાબર 55 અંશ હોય તો ખૂણો ABC બરાબર ખાલી જગ્યા થાય. તો જવાબ આવશે ઓપ્શન સી એટલે કે 80 અંશ આવશે. મિત્રો, વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ મેળવો સોલ્યુશન સાથે ધોરણ 9 દરેક વિષયનું
કોન્ટેક કરો 70 46 22 22 54 આ નંબર ઉપર તમે કોન્ટેક કરી વધારે માહિતી મેળવી શકશો, અથવા તો ડાઉનલોડ કરો આપણું એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ. ત્યાં તમને તમારા ધોરણની દરેક વિષયની તમામ માહિતીઓ મળતી રહેશે. ચાલો મિત્રો આગળ જોઈએ પ્રકરણ 10 ના વિકલ્પો. તો પહેલો વિકલ્પ અહીં પૂછાયેલો છે, એક ત્રિકોણની બાજુઓના માપ 12 સેમી, 17 સેમી અને 25 સેમી છે. જો ત્રિકોણનું ક્ષેત્રફળ 90 સેમી સ્ક્વેર હોય તો ત્રિકોણના સૌથી મોટા વેધનું માપ ખાલી જગ્યા સેમી થાય. તો અહીંયા જવાબ આવશે ઓપ્શન એ એટલે કે 15. ત્યારબાદ બીજું છે ત્રિકોણ એબીસીમાં AB બરાબર 10 સેમી, BC બરાબર 16 સેમી અને AC બરાબર 20 સેમી હોય તો તેની અર્ધ પરિમિતિ, અર્ધ એટલે કે અડધી પરિમિતિ આપણને મેળવવાની કીધી છે. તો જે ટોટલ થાય એના ભાગ્યા કેટલા કરી દેવાના હોય? 2. તો આપણને અર્ધ પરિમિતિ અહીં મળશે ઓપ્શન C 23. ત્યારબાદ જોઈએ આગળ ત્રીજું, ત્રિકોણ ABC સમબાજુ ત્રિકોણ છે અને તેની પરિમિતિ 60 સેમી છે. આથી AR ABC, AR એટલે એનું ક્ષેત્રફળ, તો એનું એરિયા ઓફ ABC એટલે કે એનું ક્ષેત્રફળ કેટલા સેમી સ્ક્વેર થાય? તો જવાબ આવશે 100 વર્ગમૂળમાં 3. ત્યારબાદ જોઈએ આગળ ત્રિકોણ ABCમાં AB 13, BC 14 અને CA 15 સેમી હોય તો એરિયા ઓફ ABC, ABCનું ક્ષેત્રફળ ખાલી જગ્યા સેમી સ્ક્વેર થાય. તો જવાબ આવશે ઓપ્શન B 84. ત્યારબાદ છે પાંચમું, હેરોનના સૂત્ર અનુસાર A લંબાઈ ધરાવતા સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ. ચાલો, સમબાજુ ત્રિકોણ છે એ તો વર્ગમૂળ 3/4 ગુણ્યા બાજુનો વર્ગ, એ તો આપણને ખ્યાલ જ છે. પણ અહીંયા જવાબ આવશે ઓપ્શન D S - A વર્ગમૂળની અંદર S કૌંસમાં S - A. આ મુજબ પણ તમે એનું ક્ષેત્રફળ મેળવી શકશો. ત્યારબાદ છે છઠ્ઠું, એક ત્રિકોણની બાજુઓના માપનું પ્રમાણ 3/4/6 છે તથા તેની અર્ધ પરિમિતિ 39 છે. તો ત્રિકોણની સૌથી મોટી બાજુનું માપ ખાલી જગ્યા સેમી થાય. તો જવાબ આવશે અહીં ઓપ્શન D એટલે કે 36. તો મિત્રો આ હતું સેક્શન A પ્રકરણ પ્રશ્ન 1નું સોલ્યુશન. ફરી નવા વિડીયોમાં આપણે પ્રશ્ન 2ના સંપૂર્ણ સોલ્યુશન સાથે મળીશું. આપ સૌએ આ વિડીયો જોયો, સાંભળ્યો, સમજ્યા તે બદલ આપનો આભાર. થેન્ક યુ.